હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગુજરાતી હાંડવો. હાંડવો તો બધા બનાવતા જ હોય છે, પણ બનાવવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોય છે. તો મેં કેવી રીતે બનાવ્યો એ હું તમારી સાથે શેર કરું છું. તો ચલો ફટાફટ વાર ના કરતાં આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવ્યો આપણે હાંડવો. સૌથી પહેલાં આપણે 1 કપ ચણાની દાળ લઈશું અને 3 કપ આપણે ચોખા લેવાના છે. આ ચોખા મેં ગુજરાત 17 લીધેલા છે. તમે તમારા ઘરમાં કોઈ પણ અવેલેબલ હોય એ ચોખા તમે લઈ શકો છો. તમે આના અંદર અડદની દાળ પણ એડ કરી શકો છો. હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. થોડીવાર તમે તડકે પણ તપાડી શકો છો, અને જો અત્યારે તડકો ના આવતો હોય તો તમે ગેસ પર પણ સરસ રીતે થોડીવાર શેકી અને પછી આપણે મિક્સચરમાં ક્રશ કરી દેવાની છે. હવે આપણે મિક્સચરમાં કરકરું દળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણે દળી દીધું છે પ્લસ મોડ ઉપર કરીને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો સરસ કરકરો પાવડર દળીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમે આ પાવડર લઈ શકો છો. હું 4 સભ્યો માટે લઉં છું. થોડો મેં એક ડબ્બામાં કાઢી લીધો છે. ફરી જ્યારે હું હાંડવો બનાવીશ ત્યારે હું એ કામમાં લઈશ. હવે આપણે છાશ એડ કરીશું. અહીંયા મેં 500 ગ્રામ છાશ લીધેલી છે. થોડી થોડી એડ કરતા જઈશું અને ધીરે ધીરે આપણે મિક્સ કરતા જઈશું, જેથી કરીને ગાંઠો ના પડી જાય. આ મેં ખાટી છાશ લીધેલી છે અને થોડું અંદર મેં પાણી પણ એડ કરેલું છે છાશની અંદર. ધીરે ધીરે છાશ એડ કરતા જઈશું. આટલા બેટરમાં મેં 500 ગ્રામ છાશ એડ કરી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણું એકદમ સ્મૂથ બેટર બની ગયું છે. બસ આનાથી વધારે પતલું નથી કરવાનું આપણે, બસ આ જ રીતનું કરવાનું છે. તમે જોઈ શકો છો. હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈએ. 6 કલાક માટે ઢાંકી અને રાખી દઈશું, જેથી કરીને સરસ આપણો આથો આવી જાય. 1 કલાક પછી ફરીથી આપણે ચેક કરી લેવાનું. સરસ રીતે હલાવીને ફરી પાછું આપણે ઢાંકી દેવાનું છે. હવે આપણે હાંડવાની અંદર શું સામગ્રી જોઈશે એ જોઈ લઈએ. અહીંયા મેં 500 ગ્રામ દૂધી છીણેલી લીધેલી છે, 8 નંગ લસણની કળીઓ, 4 નંગ લીલા મરચાં, 1 વાટકી કોથમીર, 50 ગ્રામ તલ, 1 ચમચી ખાંડ, 2 ચમચી રાઈ, 4 ચમચી તેલ, 2 ચમચી સિંગદાણા, મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, અડધી ચમચી કુકિંગ સોડા. આ બધું આપણે એડ કરવાનું છે. આ બધી સામગ્રી મેં તૈયાર કરીને રાખેલી છે. ફ્રેન્ડ્સ, તમે આના અંદર બીજા પણ શાકભાજી એડ કરવા માગતા હોય તો કરી શકો છો. ગાજર છે, કોબીસ છે, બધા લીલા વટાણા પણ એડ કરતા હોય છે. અહીંયા મેં આટલી સામગ્રી લીધેલી છે. તમે તમારા હિસાબથી કંઈ પણ એડ કરવા માગતા હોય તો કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ 6 કલાક પછી આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. આથો સરસ આવી ગયો છે. મેં વચ્ચે 2 થી 3 વખત હલાવી દીધું હતું. હવે સૌથી પહેલાં આપણે દૂધીનું છીણ એડ કરીશું. પછી લસણ અને મરચાંની મેં પેસ્ટ બનાવી દીધી હતી, સરસ ખાયણીમાં ખાંડી
હવે એ એડ કરીશું. કોથમીર એડ કરીશું. સિંગદાણા એડ કરીશું. ખાંડ એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધેલું છે, કારણ કે પેલા આગળ તીખા મરચાં હતા ને જે આપણે પેસ્ટ બનાવીએ બહુ તીખા હતા, એના કારણે મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. હવે ટેસ્ટ મુજબ આપણે બેટરમાં તો પહેલાં મીઠું એડ કર્યું જ હતું, પણ પાછળથી આપણે જે વેજીટેબલ એડ કર્યા એનામાં નહોતું કર્યું, એટલા માટે થોડું મેં મીઠું એડ કરેલું છે. હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરી લઈએ. અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થયા પછી આપણે રાઈ એડ કરીશું. સૂકા લાલ મરચાં એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. ત્યાર પછી મીઠો લીમડો એડ કરીશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે આપણે તલ એડ કરીશું. બેટરની અંદર આપણે અડધી ચમચી જેટલો કુકિંગ સોડા એડ કરીશું. હવે જે આપણે વઘાર કર્યો હતો એ એડ કરવાનો છે. સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે કુકરમાં હાંડવો નથી બનાવવાના, આપણે એક પેનમાં બનાવવાના છીએ. તો અહીંયા મેં 2 ચમચી તેલ લીધેલું છે. આગળ આપણે 2 ચમચી એડ કર્યું હતું વઘારમાં, અને અહીંયા 2 ચમચી જે વધ્યું હતું એ એડ કરીશું. પછી થોડા આપણે તલ એડ કરવાના છે. અહીંયા હાંડવો બનાવતી વખતે આપણે તલની વધારે જરૂર પડે છે. તલ એડ કરવાથી સરસ એનો ટેસ્ટ આવે છે હાંડવાનો. હવે આપણે બેટર સરસ રીતે બધું જ અંદર પેનની અંદર આપણે નાખી દઈશું. થોડા તલ આપણે ઉપર ભભરાવી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને 20 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. સરસ રીતે આપણો હાંડવો ચડી જાય ત્યાં સુધી ઢાંકી જ રાખવાનું છે. 20 મિનિટ પછી આપણે ચેક કરીશું. ફ્રેન્ડ્સ 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. મને ઉપરથી થોડો કાચો લાગે છે, એટલે હું ફરી એક વખત ઢાંકી દઈશ અને ફરી ચેક કરીશ. ફરી મેં ઢાંકી અને ફરી ચેક કર્યું છે. હવે આપણે એક ચપ્પાની મદદથી ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે એને ઉલટો કરી દઈશું અને ઉલટો પણ આપણે ચડવી દઈશું. થોડુંક તેલ જે બચેલું હતું વાટકીમાં એ એડ કરી અને મેં ઉલટો કરી દીધેલો છે. તમે જોઈ શકો છો પાછળ સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે ઉપરની સાઈડે ચડવાનું છે. જે રીતે પાછળ ચડવ્યું છે એ જ રીતે આપણે ઉપર ચડવીશું. હવે તમે ઊંધો કરીને ના ચડવો તો પણ ચાલે. સરસ રીતે આપણો ઓલમોસ્ટ હાંડવો ચડી જ ગયો છે. પણ મને જે રીતે નીચેનો ભાગ જે આ બ્રાઉન કલરનો તમને દેખાય છે એ રીતે મને ઉપર પણ બ્રાઉન હોય તો મને વધારે ભાવે છે. એ રીતે એટલા માટે મેં 2 વખત ચડવ્યો છે. તમે જોઈ શકો છો ઉપરનો ભાગ પણ બ્રાઉન કલરનો થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે સરસ રીતે આપણે કટ કરી અને જોઈ લઈએ આપણો હાંડવો કેટલો સરસ દેખાય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ અંદરથી સોફ્ટ બન્યો છે અને ઉપરથી અને જો નીચેથી સરસ એકદમ બ્રાઉન કલરનો. ફ્રેન્ડ્સ આ હાંડવો ચાની સાથે બહુ સરસ લાગે છે. તમે 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં મૂકી, અને બીજા દિવસે ગરમ કરીને ખાઈ શકો છો. લીલી ચટણી સાથે તમારે ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો. અમુક લોકો તેલની સાથે ખાતા હોય છે. તો ફ્રેન્ડ્સ તમે કઈ સિટીમાંથી આ વિડીયો જુઓ છો એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ બેલ આઇકન બટન ઓન કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એ ફ્રીમાં છે. સબસ્ક્રાઈબ તો એકદમ ફ્રીમાં છે. તો ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.
Let's enjoy new recipe हर बार only at Kitchen 90 और कहाँ मिलेगा यार ऐसा yummy food कब जाना लगा जय श्री कृष्णा जय श्री राम पहला पेट पूजा પછી બાકી કામ Welcome to my channel Rila's Kitchen 90